ને તો કાયમ એટેકિંગ પર્સન હોવું જોઈએ. એટલે કહ્યું છે સંતુષ્ટાશ્ચ મહીભૃત. આપણે માની લીધું કે આટલી હદ મારી, હવે આનાથી આગળ મને નહીં જવાનું, તો બીજો આપણી હદ કવર કરે. એટલે હજી આપણા દેશમાં આપણે સંતોષી વધારે થયા, એટલે ઉત્તરની હદ પણ ખોઈ બેઠા આપણે, અને પશ્ચિમમાં પણ, અને એ બાજુ બાંગ્લાદેશ આવી રહ્યો છે, અને આપણે સંતુષ્ટ થઈને બેસીએ. રાજ્ય ચાલવવું હોય તો સંતુષ્ટ રહેવું નહીં. અસંતુષ્ટા દ્વિજાનિષ્ઠા સંતુષ્ટાશ્ચ મહીભૃત. અલજ્જા કુલવધુર્નષ્ઠા. અલજ્જા કુલવધુર્નષ્ઠા સલજ્જા વાર વનિતા. આ નીતિશાસ્ત્રનો એક શ્લોક છે. કુલ નારી હોય અને લાજ મૂકી દે તો પછી લોકો એને ત્યાં છોડે. અને કોઈ એવી નારી જે વાર વનિતા કહેવાય, જે ડાન્સર હોય ને એવું બધા કરતા હોય ને, એ શરમ કરે તો એ ડાન્સ કરી નહીં શકે. એને શરમ છોડવી પડે. એટલે જે નિયમો બનાવ્યા છે એમાં દરેક વ્યક્તિ માટે જુદા જુદા નિયમો બતાવ્યા છે. પણ જે સાધુતા છે, જે દ્વિજત્વ છે, એની સાથે સંતોષ છે. એટલે એ સંતોષને એક નિયમ ગણવામાં આવ્યો છે. અને જે સાધુ હોય એ નિયમનું પાલન કરતા હોય, એટલે એમના નિયમમાં સંતોષ આવતો હોય. ત્રીજો નિયમ છે જેને કહેવાય છે તપ. તપનો એક બીજો અર્થ છે સહનશીલતા. તમને ભૂખ લાગી તો પણ તમે સહન કરી લીધો, તરસ લાગી તો પણ સહન કરી લીધો, ઠાર લાગે, તડકો લાગે, એવી જાતની જે સહનશીલતા છે એ એક પ્રકારનો તપ છે. એટલે તો ઘણા તપસ્વીઓ 15 દિવસ, મહિના ઉપવાસ કરતા હોય, એ તપ જ છે. પણ સર્વશ્રેષ્ઠ જે તપ છે તે ઇન્દ્રિયોનો સંયમ. જેને નેત્રેન્દ્રિયને સાધી લીધા, જેને કર્ણેન્દ્રિયને સાધી લીધા, જેને રસનેન્દ્રિય ઉપર કાબુ મેળવી લીધો, બધા જ પંચ જ્ઞાનેન્દ્રિયોને કાબુમાં મેળવી લીધા, એનો પણ એ તપ છે. એટલે તપનો અર્થ કોઈ દિવસ એમ નહીં કરવાનો કે કોઈ જંગલમાં જઈને ઝાડવામાં ઊંધા લટકીને, અથવા તળાવમાં ઊભા પાણીમાં ઊભા તપ કરે એને જ તપ કહેવાય. એ એક પ્રકારનું તામસ તપ છે. ઘણા તો ઘરમાં રહીને તપ કરી શકતા હોય છે. અને એટલે જ નીતિશાસ્ત્રમાં બહુ સુંદર શ્લોક આપેલો છે. વનેપી દોષાઃ પ્રભવંતિ રાગિણામ. વનેપી દોષાઃ પ્રભવંતિ રાગિણામ ગૃહેપી પંચેન્દ્રિય નિગ્રહસ્તપઃ. કોઈ વનમાં જાય પણ એના અંતરમાં રાગ હોય, આસક્તિ હોય, તો ત્યાં પણ એના દોષ એની સાથે રહેશે. વનમાં તપ કરતો હોવા છતાં એ રાગી હોઈ શકે છે. અને ગૃહેપી પંચેન્દ્રિય નિગ્રહસ્તપઃ. અને ઘરમાં રહેતો હોય પણ પંચ ઇન્દ્રિયનો સંયમ કરતો હોય તો એ ઘરમાં પણ વ્યક્તિ તપ જ કરે છે.
એટલે કહ્યું કે જે વ્યક્તિ પંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને ઘરમાં રહેતા હોય એનું ઘર પણ તપોવન બની જતું હોય છે. એટલે પંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, મનોનિગ્રહ એ તપ છે. અને યોગનું લક્ષ્ય પણ એ જ છે. એટલે તપ એ નિયમ છે. અને ચોથો નિયમ છે એને કહેવાય છે સદગ્રંથોનું અધ્યયન. માનવીએ કંઈ ને કંઈક સારું વાંચન કરતા રહેવું જોઈએ. દિવસમાં કંઈ ને કંઈ તમે વાંચો, અને સંભવ હોય તો વાંચો ને એમાંથી થોડાક ટિપ્પણી લખી લો. એક ટેવ પાડવી જોઈએ. આપણે જે વાંચન કરીએ તો એ વાંચનમાંથી આપણે જે કંઈ સારું લાગ્યું હોય એની નોંધ કરીએ, તો એ આપણા માટે વધારે લાભદાયક બને છે. કારણ તમે જે કોઈ વસ્તુ એકવાર વાંચો એના કરતાં જે વસ્તુ એકવાર લખો એ તમારા મગજમાં વધારે ઉતરે. આ એક નિયમ છે. એક વખત લખવું એ 10 વખત વાંચવા બરાબર બને છે. મહારાષ્ટ્રમાં એક સંત થયા, સમર્થ ગુરુ રામદાસ સ્વામી. એમણે દાસબોધ નામનો એક ગ્રંથ લખ્યો છે. એ દાસબોધ ગ્રંથના ભાગરૂપે એમનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે, એનું નામ છે મનાચે શ્લોક. અર્થાત મનને સંબોધન કરતા એમને શ્લોકો લખ્યા છે. અને એમને એમાં એક ઉપદેશ આપ્યો છે, બહુ સુંદર ઉપદેશ છે. નાના નાના બાળકોને પણ લાગુ પડે ને મોટાઓને પણ લાગુ પડે એવો ઉપદેશ છે. અને એમાં એવો કહે છે કે દરેક વ્યક્તિએ દિવસમાં કાંઈ ને કાંઈ લખવું જોઈએ. અને જ્યારે સમય મળે ત્યારે અખંડ વાંચન કરવું જોઈએ. દિશામાં જી કાહી તરીતે લિહાવે, પ્રસંગી અખંડિત વાચિત જાવે. એમના શબ્દો છે. બરે સત્ય બોલા યથા તથ્ય ચાલા, બહુ માનીતી લોક એને તુમ્હારા. સામાન્યતયા કોઈનો કોઈ સદગ્રંથનો થોડો પણ પાઠ કરો, થોડો પણ વાંચન કરો, તો ધીરે ધીરે એ સદગ્રંથના અંશ તમારી અંદરમાં પ્રવેશતા થઈ જાય. એટલે તમને સમજાય કે નહીં સમજાય, પણ પાઠ કરો. પછી જ્યારે કોઈ સમજાવનાર યોગ્ય મળે તો એની પાસેથી સમજી લો. તો એના કારણે જે તમારું પાઠ કરેલું હોય એ જલ્દી તમારા માટે પ્રકાશ કરતો થઈ જાય. પણ પાઠ તો કરવો જોઈએ. એટલે જ આપણા દેશમાં મહાપુરુષોએ આ પાઠની મહિમા પ્રસિદ્ધ કરી છે. જગ્યા જગ્યા પર પાઠ ચાલતા હોય. ક્યાંક તો રામચરિત માનસના પાઠ ચાલે, ક્યાંક ગીતાજીના પાઠ ચાલે. ઉત્તર ભારતમાં ને પંજાબમાં ને પંજાબની પ્રજા જ્યાં જ્યાં હોય ત્યાં ગ્રંથ સાહેબનો અખંડ પાઠ થાય. પાઠ, એ પાઠ પણ એક રીતે સ્વાધ્યાય છે. અને આપણે પણ એ સ્વાધ્યાયમાં થોડો સમય તો આપવો જ જોઈએ. અને એ સ્વાધ્યાય કરવું એ પણ એક નિયમ છે. એટલે માનવી એવો સ્વાધ્યાય કરતો થઈ જાય એટલે ધર્મગ્રંથોમાં શરૂઆતમાં ને અંતમાં એ પાઠનો શું લાભ થાય છે એ લખવામાં આવતો હોય. એ લાભ સાથે સાચી રીતે પાઠને કંઈ લેવા દેવા હોતા નથી. પણ એ પાઠ કરવાથી
જે તમને ધીરે ધીરે એની અંદર રસ જાગે, તો પછી તમે એનું તત્વ સમજવાની કોશિશ કરો. નહીં તો ગીતાજીની બાબતમાં તમે જો કે ગીતાનો 15મો અધ્યાય જે પડે, એ 15મા અધ્યાયનું મહત્વ આવો, મહાત્મ્ય આવો, ને એનો મહાત્મ્ય ગણાવ્યો, ને એનો ઉદ્ધાર થયો, ને એનો કલ્યાણ થયું, ને આવું બધું આવે. સાચી રીતે એ મહાત્મ્યની અપેક્ષા પણ માનવીએ જે વાણી છે મૂળ, એ મૂળ વાણીને સમજવાની કોશિશ કરવાની હોય છે. એટલા માટે પાઠ છે. કારણ એ મહાત્મ્ય તો પાછળથી લખાનું, મૂળ સાથે એને કાંઈ લેવા દેવા નથી. અને માનવીએ પકડવું જોઈએ મૂળ. એટલે પાઠ જે હોય એ કાયમ મૂળનો કરવો જોઈએ. જે મૂળ છે એનો પાઠ કરવાનો, કારણ એમાં જ સાર હોય છે. અને એ જ સાચો સ્વાધ્યાય કહેવાય. અને સ્વાધ્યાય 5 નિયમોમાંનો એક નિયમ છે. અને પછી 5મો નિયમ આપવામાં આવ્યો છે, જે યોગની અંતર્ગત બહુ મહત્વનો છે, અને એનું નામ છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાનનો શાબ્દિક અર્થ આપણે કરીએ તો એ થાય છે કે ઈશ્વરને આપણું પ્રત્યક્ષ સમર્પણ. અને એ એક રીતે ભક્તિનો અંગ છે, જેને આત્મનિવેદન રૂપ ભક્તિ કહેવાય છે. તો ઈશ્વર પ્રણિધાન સમર્પણનો ભાવ પણ હોવો જોઈએ. અને એવી રીતે 5 નિયમો અને 5 યમનો આચરણ કરીને જ યોગમાં પ્રવેશ થાય. પછી આવે છે આસનો. આજના યુગમાં આસનોને લોકોએ યોગ માની લીધો છે. બધા જેટલા યોગ કરાવતા હોય ને, એ બીજું કંઈ નહીં, આસન કરાવીને. આસનને એ લોકોએ બીજું નામ રાખ્યું, હવે પાશ્ચાત્ય લોકોએ એક્સરસાઇઝ, પોસ્ચર્સ. તો હવે એ આસનો કરે, આસનોનું મહત્વ છે, કારણ એ પણ યોગનું 3જું અંગ છે. અને આસનોની જરૂર છે, કારણ આસન સિદ્ધ થાય તો એનો લાભ અવશ્ય છે. અને એ આસનોમાં સિદ્ધાસન, પદ્માસન, સહજાસન, આવા ઘણા 84 આસનો ગણવામાં આવ્યા છે. અને હવે તો લોકોએ 84 કરતાં વધારે કરી નાખ્યા છે. પણ સહજ જે આસનો છે, જેવી રીતે આપણે પલોઠી વાળીને બેસીએ, એક રીતે સહજ આસન છે. કારણ આપણા દેશમાં તો સામાન્યતયા દરેક વ્યક્તિને પલોઠી મળીને બેસતા આવડે છે. કારણ આપણે ત્યાં માતા બાળકને કંઈક જમાડતી હોય ને, તો એ પલોઠી વાળીને બેસવાનું કહેતી. હવે જરા જમાનો બદલાઈ ગયો. હવે ધીમે ધીમે પલોઠી વાળવાનો લોકો ભૂલી જવાના છે. કારણ ખુરશી ટેબલ જેમ જેમ આવી રહ્યા, તેમ તેમ પલોઠી વાળીને બેસવાનું ઓછું થતું જાય છે. અને જેવી રીતે પરદેશના ઘણા લોકો હોય, અમે ઘણી વખત એમને મેડિટેશન માટે કહીએ ને, જરા પલોઠી વાળીને બેસો, દે કાન્ટ સીટ, નથી બેસી શકતા. એના કાં તો બે ગોઠણ છે ને એકદમ ટંગાયેલા રહે ઉપર, કારણ એ વાળી શકતા. અને બહુ જ ઓછા હોય લોકો જેના આ ગોઠણ એકદમ જમીન સાથે ચોંટીને રહે. અને જ્યારે સાચી રીતે આ ગોઠણ પણ જમીન સાથે ચોંટીને રહે, તો તમે 3-4 કલાક તો આરામથી બેસી શકો. કારણ કે તમારા સંપૂર્ણ લોઅર બોડીને સપોર્ટ મળી જાય જમીન. અને એ બધા આસનો છે. સહજ આસન, પદ્માસન, બદ્ધ પદ્માસન, વજ્રાસન,
તાળાસન, વૃક્ષાસન, બધા મત્સ્યાસન અને કુર્માસન અને બધા જેટલા પ્રાણીઓના છે એના આસનો છે. એ પ્રાણી જેવો વ્યવહાર કરવો એ આસનમાં છે. હવે મયુરાસન તો મયુર જેવું થઈ જવાનું, એનું નામ મયુરાસન. એક કુક્કુટાસન, કુકડા જેવું થઈ જવાનું, એનું નામ કુક્કુટાસન. આ બધા આસનોના નામ એ પ્રાણીઓ ઉપર રાખવામાં આવ્યા છે. કારણ એ માનવીની અંદર બધા પ્રાણીઓ ભરેલા છે. એની અંદર કુકડોય છે, એની અંદર મગરય છે, એની અંદર ઉંદરય છે ને, અને એને જ એવા આસન કરવાનું કહેવામાં આવતું હતું. કોઈ બીજા પ્રાણીઓને આવા આસન કરવાની જરૂર નથી. પણ આસન પણ યોગનો એક ભાગ છે. એ આસન જ યોગ નથી. એ આસન તો યોગનો એક ભાગ છે, હિસ્સો છે. પછી આસન પછી જેનો ક્રમ આવે છે તે છે પ્રાણાયામ. હવે આજના સમયમાં લોકોએ આ 3 વસ્તુને પકડવાની કોશિશ કરી છે. એક આસન, બીજા પ્રાણાયામ અને ત્રીજા મેડિટેશન. આ 3ને બધા જેટલા યોગાચાર્યો છે અથવા યોગની વાત કરતા હોય આ 3ને જ પકડીને વાત કરે. પ્રાણાયામને પાશ્ચાત્ય દેશોમાં હવે બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરી કે બ્રીધિંગ એક્સરસાઇઝ. તમારું જે બ્રેથ છે, તમારો જે શ્વાસ છે એ શ્વાસની એક્સરસાઇઝ છે. પણ સાચી રીતે પ્રાણાયામ કંઈક જુદું તત્વ છે. કંઈ માત્ર શ્વાસની એક્સરસાઇઝ નથી. પ્રાણાયામના પણ જુદા જુદા પ્રકાર છે. અને યોગ દર્શન એને રેચક, પૂરક અને કુંભક નામથી 3 વિભાગમાં વહેંચે છે. અને યોગ દર્શન જે રીતે આપણને પ્રાણાયામને શીખડાવે, કેવી રીતે શ્વાસ લેવાનો, કેટલો ઊંડો લેવાનો,